નમસ્કાર ખેડૂત મિત્રો, હું પરમાર જયેશ સિજન્ટા કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગાજણવા ગામમાં અત્યારે ટમેટીના પ્લોટ ઉપર ઊભા છીએ। તો આપણે ખેડૂતને પૂછીએ કે આ ટમેટીની અંદર એમને કેટલા દિવસ પહેલાં કઈ દવાનો ઉપયોગ કર્યો છે અને એમને એનું કેવું રિઝલ્ટ મળ્યું છે। તો તમારું નામ જણાવશો? ચિરાગભાઈ રમેશભાઈ। બરાબર। ગામ? ગાજણવા। તાલુકો? ધાંગધ્રા। મોબાઈલ નંબર તમારો? 96-246-533। બરાબર। તમે આમાં કઈ દવાનો ઉપયોગ કર્યો હતો? આમાં અઠવાડિયા પહેલા આપણે સિજન્ટા કંપનીની સિમોડિસનો ઉપયોગ કર્યો। બરાબર। તો આ તમે સ્પ્રે કર્યો એના પછી તમને આ ટમેટીની અંદર શું આમ ફેર જોવા મળ્યો? ટમેટી પહેલા સિમોડિસનો છંટકાવ પહેલા થોડીક પાંખી જેવી લાગતી હતી આમ, બરાબર, બધો ગ્રોથ નહોતો। બરાબર। અને પછી ભરતભાઈના આગ્રહથી આપણે સિમોડિસ મારી હતી। બરાબર। એમાં પછી આ ફ્રૂટ નવી ફૂટ કાઢી બધી ઓછી કાઢેલી છે। બરાબર। એટલે તમારું કહેવાનું એમ થાય છે કે પહેલા હજી આ ટમેટી રહી એમાં ફૂટ ઓછી હતી? હા, પહેલા ઓછી હતી। બરાબર। પછી અત્યારે ફૂટ વધારે છે? પાંદડું એકદમ ક્લીન છે એકદમ। બરાબર, ચમકમાં છે। તો અત્યારે તમે આ કેટલા એકરનું વાવેતર કરેલું છે? મેં 1 એકરની જ છે। બરાબર। આ 1 એકરની બધામાં એ રીતનું જ છે રિઝલ્ટ? બધું બરાબર। એક ધારું છે। તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેશો કે ભાઈ સિમોડિસ દવા છે એનો ઉપયોગ કરવો જોઈએ? કરવો જોઈએ। બરાબર। આ ટમેટીના જે ખેડૂત મિત્રો છે એને આ છંટકાવ કરાય, રિઝલ્ટ બહુ સારું છે। બરાબર। અને તમે પણ આ બીજો સ્પ્રે આના ઉપર લેવાનો છે આ। બરાબર। તો થેન્ક યુ, આભાર।